નમસ્કાર, હું રાણા યશવંત તમારું સ્વાગત કરું છું. દેશની રાજનીતિમાં 3 મુદ્દાઓની ચર્ચા વારંવાર થાય છે. સમાન નાગરિક સંહિતા, એક રાષ્ટ્ર એક ચૂંટણી અને સીમાંકન. એવું માનવામાં આવે છે આ 3 મુદ્દાઓ ભારતીય રાજકારણની સ્થિતિ અને દિશાને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે. સીમાંકન એ એવો મુદ્દો છે જેની ચર્ચા થાય છે, પરંતુ તેના પર ઘણો હંગામો થાય છે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે. કારણ કે જ્યારે આઝાદીના સમયે સીમાંકન થયું હતું ત્યારે નક્કી કર્યું હતું કે વધારેમાં વધારે સંખ્યા લોકસભામાં 500ની હશે. પછીથી આ સંખ્યા 543, વધારેમાં વધારે 550 સુધી હોઈ શકે. પરંતુ જે સીમાંકન આજથી પહેલા થવું જોઈતું હતું તે 2026માં થવાનું છે. પરંતુ થાય તે પહેલા જ હંગામો મચી ગયો. વસ્તી જેટલી વધુ હશે તેટલી જ વધુ બેઠકો. હવે ઉત્તર પ્રદેશ અને બિહાર આ બંને રાજ્યોની વસ્તીને ઉમેરો છો તો પછી દેશની વસ્તીનો લગભગ 1/4 હિસ્સો છે. પરંતુ બંને પાસે સીટો 125. દક્ષિણ ભારતના તમામ રાજ્યો કેરળ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર, તેલંગાના આ 5 રાજ્યોની જે વસ્તી છે તે લગભગ 21% છે અને તેમની પાસે 129 સીટો છે. હવે વસ્તીના આધારે જો બેઠકોને વિભાજિત કરવામાં આવે તો દેખીતી રીતે જ ઉત્તર ભારતના રાજ્યોમાં લોકસભામાં વધુ સીટો મળશે. દક્ષિણના રાજ્યો કહે છે કે આપણે આપણી વસ્તી ઘટાડી દેશની સેવા કરી અને અમે નુકસાનમાં હશું. એમ કેમ? દેખીતી રીતે જ આ પ્રશ્ન તેની સાથે ઘણા વધુ પ્રશ્નો લાવવાની ચાલુ છે. તે જવાબ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આજે આચાર્ય પ્રશાંતજી સાથે વિચાર્યું કે આ અંગે ચર્ચા થવી જોઈએ. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આ સીમાંકન અને આ અંગે વિવાદ, આ મામલે વારંવાર તમે પણ વિચારતા રહો. તમે આને કેવી રીતે જોઈ રહ્યા છો? 50 વર્ષોથી ટાળવામાં આવી રહ્યો છે. હવે તમે આને નહીં ટાળી શકો, સામનો કરવો જ પડશે. આ સીમાંકન શું છે? થોડું સૌપ્રથમ દર્શકો માટે તો બંધારણમાં કલમ 82 અને 170 છે, જે લોકતાંત્રિક ની ભાવનાને મજબૂત બનાવવા માટે આવી વ્યવસ્થા રાખે છે કે દરેક વ્યક્તિને દેશમાં ક્યાંયથી પણ હોય, કોઈ પણ રાજ્યને હોય, કે દરેક વ્યક્તિના મતનો વજન લગભગ સરખું હોવું જોઈએ. મતલબ કે એવું ના હોવું જોઈએ કે ક્યાંય તો 10,000 લોકો એક માણસને લોકસંખ્યાની એક સીટ પર લાવે છે અને ક્યાંક 10 લાખ લોકો મળીને એક લોકસભાની એક સીટ પર એક એમપીને મોકલે છે. હવે આવું જો થાય તો 10,000 લોકો વાળાનું મત છે તેનું મતનું વજન વધારે છે, વધારે છે, 100 ગણું વધારે થઈ જાય. હવે આમાં જે દ્વંદ્વ ફસાઈ રહ્યો છે તે ફસાઈ રહ્યું છે, જે સમજો ફેડરલિઝમ છે અને ડેમોક્રેસી છે. ભારતનું જે સંઘીય માળખું છે, જે લોકતાંત્રિક સુવિધા છે, આ એકબીજામાં ફસાઈ રહ્યા છે. કેવી રીતે ફસાઈ રહ્યા છે કે 1951માં જે ડિલિમિટેશન કર્યું, જે સીમાંકનનો અર્થ શું, જે મત વિસ્તાર છે, ભલે વિધાનસભાનું હોય કે લોકસભાનું હોય, તેને નવેસરથી વ્યાખ્યાયિત કરવામાં આવે, તેની સંખ્યા ઉપર નીચે કરવામાં આવે અને સીમાઓ પણ બદલવામાં આવી. જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે લોકસભામાં કુલ 500 બેઠકો હતી. પછી 51, 61, 71માં વધીને આજે આપણે જોઈએ છીએ તેટલું બની ગયું છે, આશરે 550. 71 પર જઈને આ મુદ્દાને સમજી ગયા કે આ સીટો વધી રહી છે અને તે તો વધારે રાજ્યોની વધી રહી છે, જ્યાં વસ્તી વધી રહી છે અને જેમણે માનવ વિકાસ છે સૌથી ઓછું યોગદાન આપ્યું છે અને સૌથી ઓછી પ્રગતિ કરી છે, તેનું સૌથી વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે. લોકસભામાં તેનું પ્રતિનિધિત્વ સતત વધી રહ્યું છે અને જો તે લોકસભામાં વધશે તો આ પ્રમાણે રાજ્યસભામાં પણ વધશે. તો એ કહેવામાં આવ્યું કે 1971માં બંધ કરો. હવે 50 વર્ષ પછી 2021માં ત્યાં સુધી હોવું જોઈએ હતું. ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે ઉત્તર ભારતના રાજ્યો છે તે પણ પહોંચી જશે, તે પણ દક્ષિણ ભારતના રાજ્યોની સમાન થઈ જશે માનવ વિકાસના તમામ સૂચકાંકો પર. ઉલટું થયું એવું કે માનવ વિકાસ સૂચકાંક જેટલા પણ છે તેમાં ઉત્તર ભારત વધારે પાછળ રહી ગયું છે. અને હવે જો સીમાંકન થઈ જશે
તો બેઠકોની સંખ્યાની વાત કરી 30 વર્ષમાં વધીને ભાગ્યે જ 50 સીટો વધી હશે. અને હવે જો વધારશે તો સીટો વધીને થઈ જશે 850. તો તો ઉત્તર નવી ભારતના લોકસભામાં પણ રાજ્યોમાં એટલું જ છે. એટલે જ કરવામાં આવ્યું છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં એટલી વસ્તી વધારો કર્યો છે કે નવી બેઠકો પણ વધશે. તેમાંથી 70 થી 80% નવી બેઠકો ઉત્તર ભારતના રાજ્યોને ઉપલબ્ધ થવાનું છે. અને તે જે ગુણોત્તરમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ કંઈક બેઠકો વધશે. જે ગુણોત્તર છે ઉત્તર અને દક્ષિણનો તે બરાબર એવું જ હશે. માપપટ્ટી એક બાજુ ઊંચે ચડી જશે, વાંકાચૂકા થઈ જશે. તો જે પ્રમાણસર શક્તિ દક્ષિણ ભારતની છે તે સાક્ષેપ શક્તિ છે ઉત્તરની સરખામણીએ, જે તેમાં ધરખમ ઘટાડો થશે. ચાલો માની લઈએ કે અત્યારે 545 માંથી 1% બેઠકો છે અને દક્ષિણના કોઈ 5 રાજ્યો લો, કેરળ, તામિલનાડુ, તેલંગાના, આંધ્ર અને કર્ણાટક. હમ હવે તેમની જો X% બેઠકો છે અને જો સીમાંકન થયું તો આજની વસ્તીની ગણતરી મુજબ, તો તેમની પાસે જે બેઠકો છે તે X% ઘટીને 0.7x અથવા 0.8x સુધી થશે ટકાવારીમાં. નિરપેક્ષ શબ્દોમાં તો વધારો થશે, પરંતુ ઉત્તર ભારતના રાજ્યોની અપેક્ષા એવી છે કે ઘટશે. તે અન્યાય હશે. આ સીધો અન્યાય હશે અને તેના માટે કોઈ સમજૂતી આપવામાં આવશે નહીં. શા માટે અન્યાય થાય? જો તમે મંજૂરી આપો તો હું થોડું. જો આ બધું એક દેશને સમૃદ્ધ બનાવે છે તો બધું કામ તો વધારે દક્ષિણમાં થયું છે. તમે મને એકવાર કીધું હતું કે દેશ તો દેશવાસીઓથી છે. તો દેશવાસીઓની ભલાઈ, અચ્છાઈનું કામ તો વધારે દક્ષિણમાં થયું છે. તેમાં કોઈ બેમત નથી. ને તમે જો શિક્ષા ક્ષેત્રમાં જુઓ, ઉદાહરણ માટે 4-5 વાત કહીશ. તમે જો શિક્ષા ક્ષેત્રને લઈ લો તો જે સાક્ષરતા દર લઈ લો, તેમાં ઉત્તરમાં અને દક્ષિણમાં લગભગ 20%નું અંતર આવી ગયું છે. 20%નું. દક્ષિણના તો 5 રાજ્યોની વાત તો મેં કરી, ઉત્તરના તમે 5 માની લો. યુપી, એમપી, રાજસ્થાન, બિહાર, અને બિહારમાં તમે ઝારખંડ જોડી લો અને મધ્યપ્રદેશમાં તમે છત્તીસગઢ જોડી લો. અને તમે લઈ લો કેરળમાં લગભગ 100% અને બિહારમાં 60%. બતાવો સારું કામ કોણે કર્યું? કેરળને. અને સજા કોને મળશે? કેરળને. સજા ઘણી રીતે મળશે, તેની હું આગળ ચર્ચા કરીશ. પણ મારી દ્રષ્ટિમાં મને એક સમાધાન લાગે છે, તે પણ બતાવીશ. આ જ રીતે તમે બાકી રાજ્યોને પણ લઈ લો. ઉત્તર પ્રદેશ અને તામિલનાડુની તુલના કરી લો તો જે સાક્ષરતા દર છે તે ઘણું અંતર છે. આ જ રીતે એક વસ્તુ હોય છે મીન યર્સ ઓફ સ્કૂલિંગ, કે એક ત્યાંનો નાગરિક છે તે શિક્ષા મેળવીને નીકળ્યો છે, તે શાળામાં કેટલા વર્ષ કાઢ્યા? તેમાં પણ લગભગ 50%નું અંતર છે. દક્ષિણ રાજ્યમાં બેસે છે લગભગ 6.5 વર્ષ અને ઉત્તરમાં બેસે છે લગભગ 4.25 વર્ષ. 4.25 વર્ષમાં તમે લગભગ 50% વધુ જોડો તો થાય 6.5. તો 50% આગળ છે દક્ષિણ આ વાતમાં પણ. અને આ અંતર આઝાદીના સમયે નહોતો. આ તેમની સભાન પસંદગી છે. તેમણે મહેનત કરી છે. તેવા એવા નિર્ણયો લીધા છે, કડક નિર્ણયો કર્યા છે શિક્ષાના પક્ષમાં. તે નિર્ણયો આપણે નથી કર્યા. તેમણે યોગ્ય નિર્ણયો કર્યા, કડક નિર્ણયો કર્યા, તપસ્યા કરી. આપણે તેમનો દંડ કેમ આપી શકીએ? ઠીક છે, બધું આના પર આવી છે. દક્ષિણમાં તમે જો મજા આવશે, જે આશરે પરિવાર છે તે પોતાની કુલ આવકનો લગભગ 40% શિક્ષા પર ખર્ચ કરે છે. અને ભારતનો જે ઉત્તરનો જે આશરે પરિવાર છે તે તેની આશરે કુલ આવકનો 10 થી 20% ખર્ચ કરે છે. ત્યારે ઉત્તરના આવકની દક્ષિણની આવકના ત્રીજા ભાગની છે, તેનાથી પણ ઓછી છે. પહેલા તો આવક ઓછી છે, છતાં તે આવકનો 15 થી 20% તે શિક્ષા પર ખર્ચ કરે છે. દક્ષિણનો આશરે પરિવાર, મધ્યમ વર્ગીય, નિમ્ન મધ્યમ વર્ગીય પરિવાર, તેની આવકના 40% તેના બાળકના શિક્ષણ પર ખર્ચ કરે છે. આચાર્યજી કહે છે કે હું તમને સમજાવું છું. 100 રૂપિયાની આવક ઉત્તર ભારતમાં છે તો અહીં 100 રૂપિયાની આવક ઉપર 20 રૂપિયા ખર્ચ કરે છે. કેમ કે દક્ષિણ ભારતમાં આવક 2 ગણી છે તો 200 રૂપિયા ઉપર 40%, એટલે કે 80 રૂપિયા. 3 ગણીથી વધારે આવક છે ત્યાં. આપણે 70,000 વાર્ષિક અને ત્યાં 2,20,000 વાર્ષિકની સરેરાશ આવક છે. તેટલું અંતર છે. બહુ જ ફરક છે. હવે અહીંયા એક પ્રશ્ન આવે છે, કારણ કે આપણે કહીએ છીએ કે પ્રમાણસર પ્રતિનિધિત્વ હોવું જોઈએ. ઉત્તર ભારતમાં 30 લાખ લોકો એક સાંસદ પસંદ કરે છે અને દક્ષિણ ભારતમાં 8 થી 10 લાખ લોકો. તેનો અર્થ કે ત્યાંના એક માણસની સરખામણી અહીં 3 લોકોની થઈ ગઈ. નુકસાન પછી તો ઉત્તર ભારતનું જ થઈ રહ્યું છે. સમાધાન પર શું આવે છે કે તેનું સમાધાન આપણે કેવી રીતે કરી શકીએ?
શિક્ષામાં તમને એક આંકડો વધુ બતાવું. જ્યારે હું આ આંકડો બતાવીશ ત્યારે જઈને હું સમાધાન બતાવીશ. તે થોડું માનવામાં યોગ્ય લાગશે, નહીં તો સમાધાન એવું લાગશે કે સમાધાન સરસ છે નહીં. આખા દેશમાં જેટલો એજ્યુકેશન લોન લેવાય છે, હવે એજ્યુકેશન લોન લેવાનો તો એક નિર્ણય હોય છે ને, તેમાંથી 70% દક્ષિણ ભારતમાં લેવાય છે, જેમાં ફક્ત 15% ઉત્તર ભારતમાં લેવાય છે. તેમની પાસે પણ એવું નથી કે હંમેશા પૈસા હોય છે. કડક નિર્ણય કરે છે, કહે છે કે પૈસા નથી તો પણ ભણાવીશું જરૂર. 70%ની આબાદી પણ ઓછી છે, તો પણ આખા દેશમાં 70% એજ્યુકેશન લોન દક્ષિણમાં લેવાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં ફક્ત 15% અને બાકી શેષ ભારતમાં બાકી 15%. શું તમે આ વાત સમજો છો? આપણે વધુ બાબતો જોઈએ તો સંજોગ નથી હોતા કે જે માણસ, એક પરિવાર, એક સમાજ, એક ક્ષેત્ર જ્યારે નિર્ણય લે છે ત્યારે તો બાબત ઘટિત થાય છે. માથાદીઠ આવકની પણ મેં વાત કરી. દક્ષિણ ભારતમાં લગભગ 1.25 લાખ રૂપિયા, ઉત્તર ભારતમાં લગભગ 70,000 રૂપિયા. અને ઉત્તરની માથાદીઠ આવક છે જે ઉત્તરના લોકો દક્ષિણ જઈને કમાઈને ઘર મોકલે છે તેમાંથી તે હટાવી દો તો ઉત્તરની જે માથાદીઠ છે તે વધુ ઓછી થઈ જશે. ઉત્તરની જે વ્યક્તિ દીઠ આવક છે તેમાં તમારે આ પણ જોડવું પડશે કે ઉત્તર પાસે ઘણી ઉપજાઉ જમીન છે તે દક્ષિણને નથી મળી. તેટલી ઉપજાઉ જમીન હોવા છતાં પણ ઉત્તરની જે પ્રતિ વ્યક્તિ આવક છે તે દક્ષિણથી 3 ભાગ કરતાં પણ ઓછી છે. હવે આ તો થોડું આપણે તેમને જશ આપવો જ પડશે, ન તો આ પોતાના શ્રમની, ઉદ્યમની, સ્વાવલંબનની, પોતાની સમસ્યાની વાત છે, પોતાના નિર્ણયોની વાત છે. જેને આવા નિર્ણય લીધા હોય તે સમુદાયને આપણે કંઈક તો પુરસ્કાર આપીશું કે નહીં આપીએ? સમજી રહ્યા છો ને? હજી કેટલીક વાતો છે. આખા ભારત ઉપર મોટીથી મોટી કલંક છે કે આપણી આબાદીમાંથી લગભગ 4 કરોડ સ્ત્રીઓ તો ગાયબ છે. તે 4 કરોડ સ્ત્રીઓ લગભગ બધી ઉત્તરની છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મેં રાજસ્થાન, ગુજરાત એને જોડી દીધું છે. રાજસ્થાનને ઉત્તરમાં જોડી દો અને ગુજરાતને જોડી દો. તેમાં આ જો માદા ભ્રૂણ હત્યાનું કલંક છે તે દક્ષિણ ઉપર નથી લાગ્યું, તે ઉત્તરમાં છે. આ ઉત્તરવાળા જે કામ કરે છે, અને આ કામ સંજોગથી તો નથી થયું, અજાણતા તો નથી થઈ જતું. આ તો આપણે નિર્ણય લઈએ છીએ, આ બધી હરકત કરાવી શકીએ છીએ. બીજી પણ બાબતો છે જેને આપણે કન્સિડર કરી શકીએ છીએ કે બેરોજગારી થઈ ગઈ છે, કે જે તમારા સ્ટાર્ટઅપ વાળા કામ છે ઇનોવેશનનું તે કેટલું થઈ ગયું, તે બધું જ કામ આપણે જોઈએ છીએ. દક્ષિણમાં જે સારા કામ છે તે થઈ રહ્યા છે. બધી બાબતો પછી તમે જુઓ તો દક્ષિણ કેટલું ટેક્સ આપી રહ્યું છે. તમને રોમાંચ થશે કે 1,25,000 કરોડ કર્ણાટક, લગભગ 90,000 કરોડ તામિલનાડુ, ઉત્તર પ્રદેશ 23,000 કરોડ અને બિહાર 6,000 કરોડ. એટલે કમાવીને પણ આપી રહ્યા છે. એટલે કે કમાવીને પણ આપી રહ્યા છે. ફક્ત એમ નથી, સ્ટેટ ટેક્સ છે જે સ્ટેટમાં જ ખર્ચ થઈ જશે, તે સેન્ટ્રલ ટેક્સ છે તે સરકાર પાસે જશે. પછી ફાઇનાન્સ કમિશન જે શેરેબલ સેન્ટ્રલ ટેક્સીસ હોય છે તેનો 41% રાજ્યને વિતરિત કરે છે. અને જ્યારે ફાઇનાન્સ કમિશન વિતરિત કરે છે તેમાં જે મોટા મોટા ક્રાઇટેરિયા હોય છે, જેમ કે આબાદી અને રાજ્યોનું ક્ષેત્રફળ, તે ઉત્તરને મળી જાય છે. તો દક્ષિણ બાકી છે. અને પછી તે જ પૈસાથી આપણે કહીએ છીએ ઉત્તરનો વિકાસ થઈ રહ્યો છે. તો ઉત્તરનો જે વિકાસ જુઓ છો, જો તમે કહો છો કે આ રસ્તા બને છે, તે થઈ રહ્યું છે, ઉત્તરમાં એવી પરિયોજના, તેમાં ઘણું મોટું યોગદાન તો દક્ષિણથી આવેલા ટેક્સનું છે. તે આપણે દક્ષિણની સાથે પહેલા જ એક રીતે પક્ષપાત તો કરી રહ્યા છીએ. કારણ કે તમે આવા ફાઇનાન્સિયલ કમિશન જે મેટ્રિક્સ પર સ્ટેટને ફંડ્સ ડિસોલ્વ કરાવે છે, તમે જોશો તો લાગશે કે ઘણું ફેર મેટ્રિક્સ છે. પછી તમે થોડા તેમાં જશો તો ખબર પડશે કે જેટલી પણ મેટ્રિક્સ છે તે વજનોવાળી હોય છે, કે તેના આધાર પર આટલા ટકા આમ ડિસાઇડ થઈને દરેક રાજ્યનો કોટા મળી જાય છે કે તમને આટલા પૈસા મળ્યા. જેટલા ત્યાં મેટ્રિક્સ છે તે બધા જ કોઈને કોઈ રીતે ગરીબી અને જનસંખ્યા આ બંનેને ફેક્ટર કરે છે. હવે જનસંખ્યા પણ ક્યાં વધારે છે? ઉત્તરમાં. વધુ ગરીબી પણ ક્યાં છે? તો આજે જે આખું જે સેન્ટરથી પૈસા નીકળે છે તે ખૂબ અપ્રમાણસર રીતે ઉત્તરને પ્રાપ્ત થાય છે. અને પૈસા કેન્દ્રમાં ક્યાંથી આવ્યા? દક્ષિણમાંથી આવ્યું હતું. પરંતુ ગરીબી અને રાજ્યનો વિસ્તાર એવું કહેવામાં આવે છે કે રાજ્ય જેટલું મોટું અને વ્યાપક હશે તેટલો જ તેના વહીવટમાં એટલા પૈસા લાગે છે. રાજ્યનું ક્ષેત્રફળ અને જનસંખ્યા તેમના નામ પર તે મળી જાય છે. યુપી, એમપી, બિહારને
તેમની સાથે તો પહેલાથી જ આપણે થોડો અન્યાય કરી રહ્યા છીએ. તો કેમ નહીં આપણે એવું કરી દઈએ કે સીમાંકનમાં એસેમ્બલીમાં એમએલએની સંખ્યા વધારવામાં આવે અને ઉત્તરી રાજ્યને 20 કે 30 વર્ષ વધારે અપાય કે સાહેબ તમે છે તેનાથી વધારે પ્રગતિ કરીને બતાવો. 2051 આગળની વાત કરીશ. હું એટલે પણ કહી રહ્યો છું કે એક ઘરમાં જો એક ભાઈને લાગશે કે પક્ષપાત થઈ રહ્યો છે, ઘર તૂટવાનો ભય ઊભો થઈ જાય છે હમ. અને જો અન્યાય એક છે. નિવેદન ચંદ્રબાબુ નાયડુનું હતું કે સમય છે કે તમે આબાદી વધારો. જો કે રેફરન્સ આપ્યો હતો કે હિન્દુસ્તાન વૃદ્ધ થઈ રહ્યું છે, જ્યાં આપણી ટોટલ ફળદ્રુપતા ગુણોત્તર છે તે 2.1 આવી ગઈ છે. સાઉથમાં તે નીચે 1.6ની આસપાસ છે. તેમનું કહેવું એ છે કે યુવાન પેઢી એ વૃદ્ધ થતી જશે. આપણે પેદા ઓછા કરી રહ્યા છે, તો આપણે એક સમય પછી વૃદ્ધ દેશ થઈ જશું. તો વૃદ્ધપણાથી બહાર આવવા માટે આપણે બાળકો પેદા કરી શકશું. તમે શું વિચારો છો ચંદ્રબાબુ નાયડુએ આ નિવેદનમાં? એ જ ડરથી બહુ આપ્યું છે. ડરીને આપ્યું છે. બિલકુલ તે જ ડરથી આપ્યું છે અને તે કોઈ વાત નથી. અને એ જગ્યાએ ઘણા બધા દેશોમાં આ ચાલી રહ્યું છે. જે વિકસિત દેશ છે તે સ્ત્રીઓને ઇન્સેન્ટિવાઇઝ કરી રહ્યા છે અને બાળકો પેદા કરો. અને આપણે જાણીએ છીએ કે જે પૂરી વાતનું મૂળ કારણ શું છે. વૃદ્ધની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જેટલા પણ આવા સમાજ છે તે વૃદ્ધોની સંખ્યા વધારે છે તે બધા વિકસિત છે. અને જ્યારે વિકસિત સમાજમાં એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ છે, દક્ષિણની એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ ઉત્તરથી 10 થી 15 વર્ષ વધારે છે. તે નિર્ભર કરે છે કે તમે કયા રાજ્ય સાથે સરખામણી કરો છો. અને તમે જ્યારે 60ના છો તો અમે વૃદ્ધ ઓછું માનશો. તમે ઓછું માની લેશો કે 45 થયા નથી. વૃદ્ધ માણસ છે 60માં મરવાનો છો. અરે તમે મરી 90 પર રહ્યા છો. જો તમે 90 પર 70 મરી સુધી રહ્યા તો છો ઠીક તો છે. તમે 70 સુધી સારા રહેવું જોઈએ. અને મેડિકલ સાયન્સ આટલી પ્રગતિ કરી છે. તમારી પર કેપિટા ઇન્કમ વધારે છે. એવરેજ લાઈફ એજ્યુકેટેડ પણ ફોરેન એક્સપોઝર પણ વધારે છે. તમારો ઇન્સ્યોરન્સ પણ છે. સરકારની સ્કીમ છે. યુ આર મોર ઓર લેસ એટ અ ડેવલપ પ્લેસ. ભારતના કેટલાક એવા હિસ્સાઓ છે, દક્ષિણમાં ખાસ કરીને ગોવા જુઓ, જેને તમે લગભગ ચીન જેટલું જ વિકસિત માની શકો છો. પર કેપિટા ઇન્કમ પર પણ અને સૂચકાંકો પર પણ. તો હવે તમે પોતાને વૃદ્ધ નથી બોલી શકતા. 50ના વૃદ્ધ ક્યાંથી થઈ ગયા? 70ના પણ વૃદ્ધ ક્યાંથી થઈ ગયા? ઉત્તર ભારતમાં આપણે બેસીને જોઈએ છીએ કે 70નો અરે બિચારો વૃદ્ધ છે. અરે વૃદ્ધ ક્યાંથી? 78 વર્ષનો તો ટ્રમ્પ થયો, ત્યાં રાષ્ટ્રપતિ બની ગયો. ક્યાં છે વૃદ્ધત્વ? તે વૃદ્ધ માની રહ્યા છે. હમ, હમ. આપણા અહીંયા બી આ ચાલી રહ્યું છે. રાજનીતિવાળા ક્યારે વૃદ્ધ થયા છે? તમે તો એની સાથે જ ઉઠો બેસો છો. ભાઈ માણસ જો મસ્ત છે અને ખાતો પીતો છે અને તેને મેડિસિન ઉપલબ્ધ છે તો ખરેખર વૃદ્ધ નથી થતો. તે વૃદ્ધત્વ વાળી જે વાત છે તે વ્યર્થ છે. તેની કઈ તે નથી. મતલબ કે ચંદ્રબાબુ નાયડુનું જે નિવેદન છે તે સીમાંકનમાં જે સીટોની સંખ્યા ઓછી થઈ જશે. તેનું પણ ત્યાં ખૂબ ચાલે છે ને, તો તે રીતની વાત છે. પણ તેમનું નિવેદન એ છે કે એક તરફી. પણ તેના નિવેદનને એક તરફ રાખીને વિચારીએ તો આ વાત ક્યાંય આપણને પણ યોગ્ય નહીં લાગે. સાહેબ, જેમને ખરેખર એક સાત્વિક રીતે પોતાના મગજને સંતુલનમાં રાખીને અનુશાસન યોગ્ય કામ કર્યું હોય, તેમની સીટોનું પ્રમાણ ઓછું કરી દઈએ. આચાર્યજી, એક સવાલ આવે છે કે એક દેશ અને અવાજ આવે છે કે બંને સમાજો વચ્ચે દક્ષિણ ભારતના રાજ્યો આટલા સજગ અને જાગૃત અને સમયની સાથે સાથે મજબૂત થતા ગયા. ઉત્તર ભારતમાં એવી કઈ બીમારી છે જે સતત નિર્બળ બનાવે છે? આ તમે શું પૂછી લીધું? આ તો સૌથી મોટું મારું કષ્ટ છે. હું ઉત્તર ભારતને સમજાવી રહ્યો છું કે લોકોને લાગે છે હું શું વાત કરું છું. અમે જેની પોતાની સંસ્કૃતિ કહીએ છીએ તે વાસ્તવિક ધર્મથી ખૂબ દૂર આવી ગઈ છે. અને આપણે જેને ધર્મ માનીએ છીએ તે લોકો દર્શનથી ખૂબ દૂર આવી ગયા છે. આ સમસ્યા છે ઉત્તર ભારતમાં. ઉત્તર ભારત ખૂબ વધારે જિદ્દી અને આક્રમક છે દક્ષિણની સરખામણીમાં. તુલનામાં આ કારણે પરિવર્તન સ્વીકાર કરાય તેવું નથી. જે રિફોર્મ્સ મુવમેન્ટ થયેલા આપણે બધા જાણીએ છીએ. આજથી 200 વર્ષ પહેલાંની ભારતમાં સુધાર, સામાજિક સુધારના કાર્યક્રમ, આંદોલનો ચાલતા રહ્યા છે. તે મોટે ભાગના કાં તો દક્ષિણમાં થયા છે, કાં તો પશ્ચિમમાં મહારાષ્ટ્રમાં થયા છે, પછી થોડા બંગાળમાં થયા છે.
પણ જે આપણું હિન્દી હાર્ટલેન્ડ હતું તે સુધારથી ઘણું વંચિત રહી ગયું. તો સામાજિક સુધાર, ધાર્મિક સુધાર થઈ ન શક્યો. આ કારણે આપણે પછાત જ રહી ગયા. જો જ્યારે આપણે કહીએ છીએ કે ભારતની માથાદીઠ આવક $2400 છે, તેમાં યુપી અને બિહાર પણ આવી ગયું. યુપી અને બિહારથી તેમાં તમે નોન રેસિડેન્ટ યુપી અને નોન રેસિડેન્ટ બિહાર હટાવી દો, પછી તે વધુ નીચે જશે. અરે $1000 પણ નહીં બચે. આપણને ઘણો દુઃખ થાય છે અને ઘણા ક્ષોભની સાથે બોલું છું, પણ બોલવા દો. આપણે દુનિયાના સ્લમ છીએ. ઉત્તર ભારત, અને હું પણ ઉત્તર ભારતીય છું, તો પણ મારા માટે બોલી રહ્યો છું કે આપણે દુનિયાના સ્લમ છીએ. પણ ગર્વ છે આપણી ગૌરવશાળી પરંપરા ઉપર. દક્ષિણે કહ્યું, અમે બદલવા, સુધારવા માટે તૈયાર છીએ. દક્ષિણમાં પણ કટ્ટરવાદ જબરજસ્ત હતો. તમે તામિલનાડુમાં જાઓ, તમે ટેમ્પલ રીએન્ટ્રી મુવમેન્ટ જુઓ, કેરળનું. ઉત્તર ભારતમાં તમે કંઈ જોશો તો રૂઢિવાદિતા અને અંધવિશ્વાસ, સામાજિક, ધાર્મિક અને જાતીય શોષણ જેટલું તામિલનાડુ અને કેરળમાં હતું, અરે બાપ રે બાપ. પણ તે સુધરી ગયા. શું સુધર્યા છે? ઉત્તર ભારતે સુધરવાથી ઇનકાર કરી દીધો. અમે તે જૂનું પોંગાપંથી કાર્યક્રમ પકડીને બેઠા છે. અને તે જે પોંગાપંથી કાર્યક્રમ છે, હું કહું છું તે છેલ્લા 2-3 દશકથી તે વધુ જબરજસ્ત થઈ ગયું છે. નવા બાબા જેટલા ઉભરી રહ્યા છે, તેમાંથી એકાદી હશે જે દક્ષિણનો હશે. એક દક્ષિણવાળા હતા, તેમને જાણું છું. ઠીક છે, પોતાના કોઈ દ્વીપ ઉપર પોતાનું રહેઠાણ બનાવી રાખ્યું છે. બાકી જે ભાગે પડતા નવા બાબા આવે છે, તે ભારતને વધુ પાછળ ધકેલવા લાગ્યા છે, અને બધા ઉત્તર ભારતના જ છે. જેટલા રિગ્રેસિવ કામ થઈ રહ્યા છે, તે બધા ઉત્તર ભારતના થઈ રહ્યા છે. આપણી બધી આબાદી તેમાં જ સાથ આપી રહી છે. શિક્ષા પર આપણે ધ્યાન નથી આપી રહ્યું ઉત્તર ભારતમાં, પણ દક્ષિણે શિક્ષા પર જબરજસ્ત ધ્યાન આપ્યું છે. કારણ કે એ હતું કે જ્યારે આઈટી હબ બનવાનો વારો આવશે, તો નંબર નહીં લાગ્યો લખનૌનો, ન ગુડગાંવનો, ન ચંદીગઢનો, નંબર લાગ્યો બેંગ્લોરનો, નંબર લાગ્યો હૈદરાબાદનો, પછી લાગ્યો પુણે અને મુંબઈનો. કારણ કે ઇન્ટરનેશનલ કામ થવાનું હતું. જે ભણેલા ગણેલા ઉત્તર ભારતમાં કઈ રીતે, જ્યારે આબાદી ઉત્તર ભારતમાં વધારે છે. તમે એન્જિનિયરિંગ કોલેજ વગેરે જુઓ, જેટલા તામિલનાડુમાં છે, જેટલા તેલંગાણામાં છે. ઉત્તર પ્રદેશ આટલા મોટા રાજ્ય 20 કરોડ પાર થઈ ગયું. આપણે ક્યાંક તેમની સામે જ નથી રોકાતા. તમે જો ઇન્ફોસિસમાં જશો, ત્યાં કર્મચારી છે, તેમાંથી દક્ષિણ ભારતના કેટલા છે, તમે હેરાન થઈ જશો. તમે પ્રપોર્શન રેશિયો જોશો, દક્ષિણ ભારત જ ભર્યો છે. તમે જોશો કે ઓવરસીઝ ઇન્ડિયન કમ્યુનિટીઝ છે, તેમાં ઉત્તર ભારતીય કેટલા. કેનેડા છોડી દો, તેમાં પંજાબી છે. કેનેડા છોડી દો, અમેરિકાને લો, યુરોપ જતા રહો, ત્યાં તમે ઓવરસીઝ ઇન્ડિયન કમ્યુનિટીઝ જોશો તો તમને મોટે ભાગે સાઉથ ઇન્ડિયન જ દેખાશે. કારણ કે તેમણે શિક્ષા પર ધ્યાન આપ્યું છે. આપણે રૂઢિ અને પરંપરા પર ધ્યાન આપ્યું છે. આપણે કહ્યું, અમે તો અહીં જ જામેલા રહીશું, જેવા અમે આજ સુધી હતા, અમે આવા જ રહીશું, નહીં બદલાઈએ. પછી પ્રશ્ન આવે છે કે તમે કહો છો કે વિધાનસભામાં સીટોની સંખ્યા તમે વધારી લો, આગળ વધો અને સીમાંકન કરો. 2051માં આપણે ફરી વિચાર કરીશું કે લોકસભામાં સીટોની સંખ્યા વધારવી કે નહીં વધારવી. ત્યાં સુધી કે ઉત્તર ભારતમાં મોકો આપો કે તમે દક્ષિણ ભારત જેવા સુધરી જાઓ. પણ ઉત્તર ભારતમાં અત્યારે ખૂબ જોરશોરથી આ પ્રચાર ચાલે છે કે ઘણા વર્ષોથી કે તમે સંખ્યા વધારો, નહીં તો વધારે સંકટમાં હશો. આબાદી જેટલી વધી જશે તેટલા સુરક્ષિત તમે હશો. અને તમે જો અહીં સમય આપીને અહીં સુધારાની વાત એ આશા કરી રહ્યા છો, તો તે ઠીક વિરુદ્ધ આ વ્યવસ્થા છે. અને તમે ઊભી થતા તમે મારી સાથે ઇઝરાયલ પર આ ચર્ચા કરી હતી. બતાવો યહૂદીઓ કેટલા હતા દુનિયામાં. ઠીક છે, 1 કરોડ. 73 લાખ લોકોને નાકથી ચણા ચબાવી રાખ્યા છે દુનિયાને. આપણે કેમ સંખ્યા વધારવી છે? હિન્દુઓને કહે છે સંખ્યા વધારો, અને મુસલમાનોમાં પણ એક વિભાગ છે કે જે કહે છે સંખ્યા વધારો. તેથી આપણી રિપ્રેઝન્ટેશનમાં મદદ મળશે, આપણે પણ છવાઈ જઈએ બધામાં. અને હજુ તો હિન્દુઓને પણ ખૂબ જોરથી કહેવામાં આવે છે કે આબાદી વધારો. શું આબાદી વધારો? સિંધોને નહીં લો. 73 લાખ યહૂદીઓ દુનિયા પર છવાયેલા છે, કુલ 73 લાખ. શું કરશો સંખ્યા વધારીને? 120 કરોડ તમે છો, હજુ શાંતિ નથી મળી રહી. 120 કરોડ થઈને પણ, અને જેને સુરક્ષાની ભાવના નથી, તેને 500 કરોડ થઈને પણ શું આવશે? જો તમે દુનિયાની આબાદીનો ગ્રોથ રેટ જોશો, તો કયા રેટથી દુનિયાની આબાદી વધી રહી છે, અને હિન્દુઓની આબાદીનો ગ્રોથ રેટ જોશો, હિન્દુઓ હજી પણ દુનિયાની એવરેજ પોપ્યુલેશન ગ્રોથ રેટથી વધારે ઝડપથી વધી રહ્યા છે. માનું છું કે મુસલમાન તેનાથી ઝડપથી. છતાં પણ તેનો અર્થ આ છે કે આજથી 50 વર્ષ પહેલા દુનિયાની આબાદીમાં જે હિન્દુઓનો જે ટકા હતા, તે આજે તેનાથી ઓછા નથી થઈ ગયા.
થોડા વધી જ ગયા હશે અને આવનાર 30 વર્ષમાં પણ ઓછા નહીં થાય. હમ. અને જો 0.1 અથવા 0.2% આમ તેમ થઈ ગયા તો પણ તેનાથી શું? વાત સંખ્યાની નથી થતી. આપણે જાનવર નથી, વાત પુરુષાર્થની છે. આપણે માણસ છીએ. એક માણસ ભણેલો, બુદ્ધિમાન, વીર, જાગૃત 100 મૂર્ખો પર ભારે પડે છે. આપણે 100 મૂર્ખો પેદા કરવાના છે? હું ફરીથી બોલી રહ્યો 73 લાખ યહૂદીઓ દુનિયા પર ભારી પડેલા છે. હમ. તમે જૈનો જુઓ, શીખોને જુઓ, તે સંખ્યા ગણી રહ્યા છે શું? જૈન પણ એટલા જ ઓછા છે, શીખ પણ તેટલા જ ઓછા છે. એમની જે પોપ્યુલેશન ગ્રોથ રેટ છે તે મુસલમાનો અને હિન્દુઓનાથી પણ ઓછી છે. તેમને કોઈ ફરક નથી પડી રહ્યો. ના એ કહી રહ્યા છે આપણી આબાદી વધારો, માનથી જીવવાનું છે. ઘણા બધા ઘેટા બકરાની જેમ થોડું જીવન જીવવાનું છે. તેમાં એક વાત જરૂર આવે છે કે લોકતંત્રમાં માથા ગણાય, માથાની અંદર શું છે તે નથી ગણાતું. ત્યાં સમસ્યા આવે છે અને તે સમસ્યાનું કોઈ સમાધાન હોવું જોઈએ. તેના પર આપણે અલગથી ચર્ચા કરી શકીએ છીએ. હું તે સમસ્યાને એકનોલેજ કરું છું. आ, आचार्य जी कह रहा था कि इकबाल भी कहता था जमहूरियत वतन हुकूमत के जिस बंदों को गिना करते हैं तोला नहीं करते. आचार्य जी કહે છે કે તોલા કરો, શિક્ષા, સામર્થ્ય, સંપન્નતા તેના પર જોર આપો. અને જ્યારે તેના પર જોર આપીશું તો એક સિંહ જેવો સમાજ પેદા થશે. નિર્બળ, દુર્બળ, નિરહી, લાચાર આ રીતે સમાજ પેદા કરીને ભલે જેટલી સંખ્યા વધારી લો, તમે તમારા પ્રભુત્વને નહીં વધારી શકો. ઇતિહાસ તમને યાદ નહીં રાખે. રાણાજી, શું થશે? જ્યારે આપણે ગુલામ થયા હતા ત્યારે આપણી આબાદી તેમની અપેક્ષા 100 ગણી હતી જેમણે આપણને ગુલામ બનાવ્યા હતા. આબાદીએ આપણને બચાવ્યા શું? તેમની પાસે ટેકનોલોજી હતી, તેમની પાસે વિજ્ઞાન હતું, તેમની પાસે શોધ હતી, અનુસંધાન હતું. આ વસ્તુઓ હોય છે એક કોમને સબળ બનાવવા માટે. આપણે તેમની વાત કરી રહ્યા છીએ. આપણે તેમાં લાગેલા છીએ આબાદી વધારે. આબાદી તો તમારી ત્યારે પણ હતી જ્યારે તમે 1757ની પ્લાસીની લડાઈ લડવા ગયા હતા. 17 ગણી ફોજ હતી તમારી અંગ્રેજોથી. તમે હાર્યા કે નહીં હાર્યા, કેટલા ગણા છો તેનાથી ફરક નથી પડતો. ઇઝરાયલની એક મિસાઇલ ઈરાનની પૂરી આબાદી પર ભારે પડવાની છે. અને કોઈ આબાદી નથી ઇઝરાયલની, અને ઈરાનની ઘણી આબાદી છે, મોટું ક્ષેત્રફળ પણ છે. તો શું થવાનું છે? શું કરી લેશો? આટલી મોટી આબાદી રાખીને શું કરશો? ક્ષેત્રફળ રાખીને શું કરશો? વાત આ છે કે માણસ કેવો છે, ધ ક્વોલિટી ઓફ ધ હ્યુમન બીંગ આપણે વધુ સારી બનાવવાની છે. આપણે ક્વોલિટીની જગ્યાએ ક્વોન્ટિટીમાં લાગ્યા છે. વાત સીમાંકનની હતી અને સીમાંકન અનુસાર ચાલતા ચાલતા તે ઉત્તર ભારતના સમાજ અને માનસિકતા પર આવે. એ કંઈક એવા તથ્ય છે તેના પર ખરેખર ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. વિચારવું જોઈએ. આચાર્યજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આ ચર્ચા મને લાગે છે કે ખૂબ જ અર્થવાળી રહી છે અને દર્શકોને પણ ઘણી હદ સુધી આ બધા તથ્ય વારંવાર જોઈને યાદ કરી લેવા જોઈએ.